રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 6:30 જેવું થાય છે। હાલો જવાનું છે તો વાડીએ બપોર સુધી જવાનું છે। બપોર સુધીમાં જો કામ પતી જાય તો ઠીક છે, નકર પછી આખો દી કદાચ રહી જાય। એટલે બપોર સુધી તો જવાનું ફાઇનલ છે જ, અને આજ જવાનું છે બધાને, કાયમ જે જાતા હોય એ બધાય। ટૂંકમાં આજ આપણે છે ને તલમાં પાણી ચાલુ તો હોય જ કાયમ, જો કે પણ થોડુંક નીંદવાનું છે, અને તલમાં દૂધ અને ગોળનો રાઉન્ડ કરવો છે। એટલે બન્યા રહીજો, દૂધ કેટલું નાખી કેટલો ગોળ નાખી એ બધું આગળ આગળ જોવા તમને મળશે આજના વિડીયોમાં। અને અહીંયા મીરાઈ જો અહીંયા વાસીદું ને એવું થઈ ગયું છે બધું કમ્પ્લીટ। મીરાનું કમ્પ્લીટ થઈ ગયું, વાસીદું ને બધું નિરણ પૂરો થઈ ગયો છે। જો રોટલી દેવા જાય છે। મૂકી દે ને, અહીં તો ખાઈ જા તો કાંઈ વાંધો નહીં। જય ગૌ માતા। અહીંયા પર મૂકી દેવાય, એ ખાઈ જાય। આવું હોય તો ખાય, રોટલી તો એમાં શું છે બોસી ખાય છે બહુ, તો ક્યારેક ખાઈ જાય તો ખાઈ જાય, ન ખાય તો નથી ખાતી હોતી, એવું છે બધું। હા એ કઈક કઈક ખાઈ જાય ને કઈક કઈક વળી ન હોય હોતી ખાય। હાલો વાડીએ જવું છે, જવાનું જોઈએ ને। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને જવું છે ને વાડીએ? હાલો વાડીએ જવાનું છે। જાય બા ને ભાઈ ને બેઠા, ભાઈ તો તૈયાર થઈ ગયો લાગે છે, દફતર લઈને ભણવા જવાનું છે તારે? હે ટ્યુશન ભણવા જવાનું છે? એ તો ચોકલેટ છે કે બિસ્કિટ છે? બિસ્કિટ છે, બિસ્કિટ છે હે? હા આ શું છે? ઉભર તો ઉભર તો ઉભર આંખમાં પડશે ઉપર। આ શું છે? આ ક્યાં છોટડી એવું હે? હાલો રામ રામ કયો। આમ જો મારો દીકરો રામ રામ કેતો, સીતારામ અને ટાટા ટાટા જામ કરે। અરે વાહ, ભણવા જવું છે ને તારે? કઈ જવાનું છે? આ ઘડીએ દીદી તો વઈ ગઈ ભણવા કા? દીદી મૂકવા ગયો તો બાય બેઠા છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। હાલો વાડીએ જવાનું છે કા બા? હા જાવ તો વાડીએ જવાનું છે। તો થઈ ગઈ બધી તૈયારીઓ, દૂધ ને સાખર ને એવું બધું। આ શું કરવાનું છે? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। પોર આપડા સોરા નહોતા, વટાણા સોરા કીધું જેનું શાક બનાવી, વટાણા સોરા, ફૂકલ સોરાનું શાક, ટૂંકમાં ફૂકલ સોરાનું શાક બનાવવાનું કા બપોરે? હાલો હવે જવું હે ને? તારે ખાવું કાઈ નઈ, હાલો જાય બા ની નીંદે હે શાકભાજી ને એવું કા? શાકભાજી ને એવું બધું નીંદે હે। હા જો આ 2-3 વાતા નીંદાઈ ગયા છે, ગુવાર ભીંડાનું, સોરાનું, સોરીનું, ડુંગળીનું। હવે આ બગીચામાં લઈએ છે। ખડ તો થઈ ગયું છે પાછું જોરદાર કા? ખડ ત્યાં જ રાખે, ખડ શું કરવાનું, દેશી ખાતર આપણે નખાતું હોય ને ખડ તો ત્યાં જ રાખે। ડુંગળીમાં આમ તો આવી છે નહીં, વળખડ લેવાઈ ગઈ હતી, જેમાં સાયો હોય ને એમાં ખડ ન હોય, જ્યાં ખુલ્લી જમીન પડી હોય ને એમાં થઈ જાય આવું। લૂણીને સાબા જોઈ લો કેવા થઈ ગયા, એટલે હોય મોટું મોટું જ, પણ એ લેવું પડે બધું, નકર પાકે પાછું આમાં આમાં થતું હોય। હાલો હવે ચા પાણીનો ટાઈમ થઈ ગયો, ચા પાણી બનાવી નાખી અને પછી આપણે છે ને ઉપલા તલમાં આજે એકમાં સટા છે, કારણ કે ટાઈમ ઘટે ને। આ તો હજી આજ પી રહ્યા નીચલા તલ તો એ પી રહ્યા, એટલે આ આજે 1.5 વીઘાની કટકી રહી ને એ પી ગઈ છે, અને ઓમાં 4-5 નાકા ઓમાં પીધા, એટલે હજી એક કુલારો જાહે એટલે કદાચ થોડું ઘણું એમાં રહે। એટલે બધું હવે કામ ચાલુ જ છે। આપણે અત્યારે છે ને વીવા છે ઉપલા તલમાં, અને
ગોળ અને દૂધનો રાઉન્ડ ટૂંકમાં કરવાનો છે આપણે તલમાં. તો જો ભાઈ દૂધ ભરે છે અને પંપે કેટલું 250 ml નાખવાનું, 250 ml દૂધ નાખવાનું છે અને 100 ગ્રામ ગોળ નાખવાનો. તો આપણે જો ગોળનું પાણી થઈ ગયું છે હાઈ ક્લાસ. આપણે 12 પંપ થાય છે એટલે 1200-1300 ગ્રામ ગોળ છે. કેટલો હોય છે? 1300 ગ્રામ જેવું હતું. હા, એ 1300 ગ્રામ જેટલો, 1300-1350 ગ્રામ. પછી 50 ગ્રામ 25 ગ્રામ વધઘટ હાલે એવું નથી. અને દૂધ 250 ml નાખવાનું. દૂધ છે આપણે ગાયનું, તમે જોઈ શકો છો. જો તમને એવું લાગતું હોય કે આપણે સૈના મત પણ લઈ લે. જય ગાય માતા. દૂધ છે ગાયનું, આપણે ઘરની ગા તો નથી પણ ભાઈની દુકાન છે ને ત્યાં બાજુમાં છે ગા કા. તો દૂધ આપણે આવ્યું છે 3 લીટર. 3 લીટર દૂધ આવ્યું છે. તો આ રીતે સરખું મિશ્રણ કરીને, મિશ્રણ એટલે દૂધનું જ નથી કર્યું આપણે, ગોળનું ટૂંકમાં પાણી આપણે કરવું પડે, નકર શું ઓગળે નહીં. એટલે એવી રીતે હવે આ રીતે છે ને પંપ જો ભરાતા હતા. પેલા અડધા પંપ ભરી લીધા હોય અને પછી ટૂંકમાં ગોળ અને દૂધના ગોળનું પાણી અને દૂધ નાખી દઈ અને પછી પંપ ટૂંકમાં આખા ભરી લેતા હોય કા. અને પછી આપણે પંપ જે રેગ્યુલર સાટતા હોય એવી જ રીતે. અને પંપ આપણે છે ને આ કાલે ટૂંકમાં ધોઈને મૂકી દીધા હતા, કારણ કે દવા વાળા હોય. આપણે દવા તો છેલ્લે તો તલમાં સાટી હતી, એટલે જોકે એ ઓલી દવા વાળા હોય એટલે આ દૂધ ને ગોળ આ અમૃત ગણાય. એટલે આ સાટવું એટલે આપણે ટૂંકમાં પંપ તો ધોવા જ પડે હરખા વ્યવસ્થિત. એટલે ધોઈને કાલે મૂકી દીધા હતા. આજ વ્યવસ્થિત હરખું ચાલુ કરવામાં વાંધો નહીં. હાલો મંડી સાટવા. 600 પંપ થાય કા ભાઈ? હા, કલાક 1.5 કલાક થાય મંડી. હા, 1.5 કલાક તો થાય મંડી હરખું સાટવા. હાલો, જો આપણે ઘરે આવ્યા ને તો અહીંયા હાલતું તો મરસા બીટવાનું કામકાજ નાખી દો. હવે આમાં એકમાં જ કરી નાખવા ને, એટલે આ દરાઈ આવવાના છે. મરસા બીટવાનું કામકાજ હાલતું તો આ પહેલા બીટાઈ ગયા હતા, આગળ નાખ્યા પછી બીટાણા. બીટવાના એટલે ટૂંકમાં આપણે છે ને આનું જે ડીટીયુ હોય ને, ડીટીયુ એ કાઢી નાખ્યું હોય આ રીતે. પછી કોક ખરાબ મરસું હોય એ ખરાબ એટલે આવું સફેદ થઈ ગયેલું હોય, જાવું સફેદ થઈ ગયેલું એ કાઢી નાખવાનું હોય એટલે કલર થોડોક ચટણીનો સારો રહે. કેમ હવે હરખા પોરા કરી નાખે તપી જાય ક્લાસ. માત માર દે. શીખવું આવે લ્યો, શીખવું શું આવે? ખપારી લઈ લેતો હે. હાલો, અહીંયા તો મરસાનું બપોરા તો ભાઈ આવી છે ને તે પછી મેળ આવી છે. મોડું થઈ ગયું બહુ કા. ભાઈ હજી પાણી વાળતો હતો, અમે આગળ વી વાહી. ભાઈ આવી છે ને તે પછી બપોરાનો મેળ આવી છે. હે હાલો, હવે 3-4 વાગ્યા ને હે ને દરાઈ જઈશું.
હાલો મિત્રો, તો વાગી ગયો છે 1:30 અને આજ થઈ ગયું છે બહુ મોડું, કારણ કે વાડિયાથી ને થોડાક મોડા આવ્યા હતા. ભાઈ જો મોડો આવ્યો એટલે બધાય બપોરા કરવા હારે જ બેસી. અમે તો પછી ક્યારેક એવું હોય તો બેસી જતા હોય, બાકી દાદા ભાગી હારે જ બેસતા હોય. તો હાલો બધા બપોરા કરવા બેસી ગયા છે. ભાઈ જો આમ મરચાવાળા અડી ગયો તો હાથ થઈ ગયો, કારણ કે આપણે મરચાનું આગળ કામ હાલતું હતું ને, હાથ ધોવા મોકલ્યો કે બરે છે અંદર ગયું એટલે હાથ ધોવા ગયો હે. અને બધા જો બપોરા કરવા બેસી ગયા. તો હાલો તમે બધા બપોરા કરવા કા. રામ રામ ને સીતારામ. હાલો બધા બપોરા કરવા. હા હા બોલતા હોય બિચારા ના. આપણે પરિસ્થિતિ કરે જ દેખા. એટલે જ જો ને. હાલો બપોરા કરવા ઘરે વહી બપોરા કરવા. હા હા બપોરામાં કંઈક જાવું છે. સોરા દાણાનું સુકલ સોરા દાણાનું શાક છે. પછી એવું ખાવાનું હોય. હા કઠોળનું આમ કણે કઠોળ કા. હા. પછી કોબી ટમેટાનું કાસું છે, ગાજરની આથેલી શીરું છે, ગોળ છે, ઘઉંની રોટલી છે અને સાઈઝ છે મસાલાવાળી એકદમ જમાવટ તો પડી શેકી દે પાપડ. અને પાપડ જો ખાવા હોય તો શેકવા પડે. ભાઈ દે કે પાપડ તો દે. ત્યારબાદ ખાવો ને પાપડ? નહીં નથી ખાવો. કોઈ જાતું હોય તો જા તો હોઈ જા. ખાઈ લીધું હોય જાવ દે. ખાઈ લીધું હે? દીદી પાસે બેસી જા સોરેલું ખાવાનું. બે જારી ખાવું છે શું કરવા હોવાનું કયો બિસાડા. એના હોય ડોહા તો નહીં. વિશે લોકો લોકમાં કાઢ નાખી પડતું રમકડા તે હું તો કોઈ કંઠી ક્યાં જાય. રમકડા છે. કંઠી નથી લમોકળા છે કાદી કુ. હાલો તો પાપડ એ શેકાય છે. ઓય